નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં આગામી આજે એટલે કે રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા, જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું। રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી જે માન્યતાઓ પરંપરાના કારણે જે રાખીને સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજ્યો હતો, જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાઓનું સ્વાગત કરીને ઉતારો આપ્યો હતો। બૌદ્ધ ધર્મ સાથે અને વિજ્ઞાન જાથાના વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો। રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થયા છે, જેમાં કમર કોટડા જે ગામ છે કોરડા ગામ કે જ્યાં આજે રામોદ ખાતેથી જાનનું આગમન કરવામાં આવ્યું હતું, ત્યારે આ જાનને કોઈ વાડીમાં નહીં પરંતુ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો। આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓ ભૂત પ્રેત બનીને કાળા વસ્ત્રો ધારણ કરીને સ્વાગત કર્યું હતું। સાથે જ વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા। આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે આ લગ્ન સમજણપૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાને નેસ્ત નાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો। વરરાજાની જાન કમરકોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવી હતી, જેમાં વરરાજા જયેશભાઈનું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીમાં વેશ પરિધાનમાં ભૂત પ્રેતના સરઘસ તેમજ ડીજેના તાલ સાથે સામયું કર્યું હતું। વરકન્યાની લગ્નવિધિ બૌદ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાયો હતો। મુહૂર્ત ચોઘડિયાને ફગાવી ઊંધા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કર્યા હતા। માણસો આવું માનતા હોય કે સારા ચોઘડિયામાં જે લગ્ન કરે છે પણ એની દીકરીઓ અત્યારે રીસામણે છે અને એના 125ના કેસ નામદાર કોર્ટની અંદર આવે છે। એટલે આ દેશ હાલ સંવિધાન થકી હાલી રહ્યો, કોઈ મૃત ચોઘડિયા થકી હાલી રહ્યો નથી। અનોખા લગ્ન કરવાનું કારણ એ છે કે આ મારા મોટા દીકરાના પણ લગ્ન અમે વિજ્ઞાન જાથાના માધ્યમ થકી શમશાનની અંદર કરવામાં આવ્યા હતા અને હજી અમારા દીકરાની બહુ કે કોઈ રીસામણે ગયા નથી, કાળ ચોઘડિયામાં કરવામાં આવ્યા હતા, શમશાનમાં જ કરાવ્યા હતા। તો જે શુભ ચોઘડિયામાં લગ્ન કર્યા હતા એની બાયુ રીયામણે છે અને અમે અશુભ ચોઘડિયામાં લગ્ન કર્યા હતા પણ તો અમે સુખી છીએ। અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે, અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં। એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ। અને આજે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી, જેમ કે કાળા કપડાં પહેરવા તે અપશગુન છે, લાલ કપડાં કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે, પણ મેં વિચાર્યું કે કાળા કપડાં કે લાલ કે પીળો એ બધા કલર એ કંઈ હોતું જ નથી। બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે। આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જે સારા હોવા જોઈએ। એટલે એ રીતે કાળા કપડાં ને એ બધું જે છે મુહૂર્ત ચોઘડિયા આ બધું ખોટું છે। આજે રાજકોટ જિલ્લાના રામોદ ગામની અંદર જાન પક્ષને સ્મશાનની અંદર ઉતારો આપી અને એક નવતરનો અનોખો કાર્યક્રમ ઐતિહાસિક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। મુહૂર્ત ચોઘડિયાને દફનાવી દેવામાં આવ્યા છે, કાળા કપડાં પહેરીને સ્વાગત કરવામાં આવ્યું છે, વિધિની અંદર પણ શપથ ગ્રહણ કરીને ઊંધા ફેરા ફેરવામાં આવ્યા છે। એટલે લોકોમાં દ્રઢ વિશ્વાસ કરાય અને માનસિક જે પછાતપણું દૂર થાય એના માટેનો આ નવતર કાર્યક્રમ છે। ખાસ કરીને સમજણપૂર્વકના લગ્ન અને શપથ સમાજનો વિકાસ થાય, ઉત્કર્ષ થાય એના માટેનો કાર્યક્રમ અને મુહૂર્ત અને ચોઘડિયાને ફગાવવા માટે કુદરતના તમામ દિવસો સારા છે એને અનુરૂપ કે તમે કોઈ પણ કાર્ય કરી શકો એના માટેનો આ કાર્યક્રમ હતો અને કાર્યક્રમને સફળ